નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ લાવી છું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। ઘણી વખત ઘરમાં પ્લાસ્ટિકની આવી બોટલ વેસ્ટ પડી હોય છે। આપણને એવું થાય કે આનો શું ઉપયોગ કરી શકાય, તો એના માટેનો આપણે ખૂબ સરસ આઈડિયા જોવાના છીએ। તો અહીં મેં માર્કર લીધેલી છે અને માર્કરમાં આટલા માપમાં માર્ક કરી લઈએ અને અહીંથી પણ માર્ક કરી લઈએ। હવે જેટલામાં માર્કરથી માર્ક કર્યું છે એટલું આપણે તેને કટ કરી નાખવાનું છે। તેના માટે ચાકુ ગરમ કરી અને સહેલાઈથી કટ કરી શકાય છે। તમે કટરનો પણ ઉપયોગ કરી શકો છો। અહીં મેં ગરમ ચાકુ કરી અને આ રીતે કટ કર્યું છે। એ સિવાય આવી પ્લાસ્ટિકની બોટલના ઘણા બધા આઈડિયાઝ અગાઉ પણ વિડીયોમાં શેર કરેલા છે। તો આ રીતે આ બંને પાર્ટને કટ કરી નાખ્યા પછી કંઈક આ રીતે બોટલ રેડી કરવાની છે। હવે આ જે પાર્ટ વધ્યો છે તેને પણ ફેંકીશું નહીં, તેનો પણ ખૂબ સરસ આઈડિયા હમણાં જોવાના છીએ। તો બોટલને આ રીતે બંને બાજુથી કટ કર્યા પછી અહીં મેં વોલપેપર લીધેલું છે। આ રીતે વોલપેપર તેમાં લગાડી દઈએ। તમે અહીં કોઈ પણ વોલપેપરનો ઉપયોગ કરી શકો છો અથવા એમને એમ પણ રાખી શકો અથવા તો તેને કલર પણ કરી શકો। તો અહીં મેં વોલપેપર તેમાં ચોંટાડી દીધું છે। વોલપેપર લગાવવાથી કંઈક આવો લુક આવે છે। હવે આ બોટલનો જે આ કટ કરેલો પાર્ટ છે તેનો પણ ઉપયોગ હમણાં આગળ જોઈશું। તો પહેલાં જોઈ લઈએ કે આનો શું ઉપયોગ છે। તો આને ટીંગાડવા માટે અહીં મેં 2 સાઇડેડ ટેપ લીધેલી છે। તેનો ટુકડો લઈએ અને આ રીતે તેમાં લગાડી દઈએ અથવા તમે બોટલમાં હોલ પણ કરી શકો છો। હવે તેને આ રીતે રસોડામાં ટીંગાડી દઈએ। હવે આનો શું ઉપયોગ છે એ જોઈ લઈએ। તો આવી પોલિથીન બેગ દરેક ઘરમાં યુઝ થતી જ હોય છે। કોઈ પણ વસ્તુ ખરીદીએ તો આવી પોલિથીન બેગ આવતી હોય જે આપણને કચરો ફેંકવામાં કે કોઈ પણ વસ્તુ ભરવા માટે કામ લાગતી હોય। તો આ બધી જ પોલિથીન બેગને તમે આ રીતે આમાં સાચવી શકો છો। જુઓ, આ રીતે તેમાં બધી આપણે રાખી શકાય અને જ્યારે જરૂર પડે તો આ રીતે એક એક પોલિથીન તેમાંથી કાઢી શકાય છે। ખૂબ જ સરસ અને ખૂબ જ સિમ્પલ એવું આ ઓર્ગેનાઇઝર બનીને રેડી થાય છે। આઈ હોપ કે આઈડિયા જરૂરથી ગમ્યો હશે। ત્યાર પછી વાત કરીએ તો આ બોટલનો જે પાર્ટ કટ કર્યો હતો તેનો શું ઉપયોગ કરી શકાય છે। તો અહીં તેનો પેઇન્ટિંગ પેલેટ તરીકે ઉપયોગ કરી શકાય છે। જે રંગકામની જે ડીશ આવતી હોય તેના તરીકે તેનો ઉપયોગ કરી શકાય। તો આમાં જે આ 5 ખાડા આપેલા છે, જે 5 પાર્ટ આપ્યા છે તેમાં આ રીતે પાણી લઈ અને તેમાં કલર મિક્સિંગ કરી શકાય છે અને કોઈ પણ પેઇન્ટિંગનું કામ કરવા માટે આ પેઇન્ટિંગ પેલેટ તરીકે આનો ઉપયોગ થઈ શકે છે। તો આ પણ ખૂબ જ સરસ અને સિમ્પલ આઈડિયા છે। બોટલનો આ પાર્ટ પણ ફેંકીશું નહીં અને પેઇન્ટિંગ પેલેટ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે। હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા। ઘણી વખત આપણા ઘરમાં ચમચા, ચમચી, ગરણી વગેરે વધુ પ્રમાણમાં હોય, એટલે કે એક્સ્ટ્રા હોય છે। 2-3 ગરણી હોય, 2-3 ચમચા હોય, એક્સ્ટ્રા હોય, તો આપણે બધી જ વસ્તુઓને એકસાથે વપરાશમાં ન લેતા હોય તો જે વધારાના ચમચી, ચમચા, ગરણી વગેરે છે તે બધું સાથે ગંદુ થતું હોય, ધૂળવાળું થતું હોય, તો તેને તમે કઈ રીતે સાચવીને રાખી શકો છો। તો દરેક ઘરમાં આવી પ્લાસ્ટિકની બરણીઓ એક્સ્ટ્રા પડી હોય છે, જેમાં આપણે કંઈ ને કંઈ વસ્તુ ભરતા હોઈએ છતાં પણ જો એક્સ્ટ્રા હોય તો એમાં આ રીતે ચમચા, ચમચી, ચાકુ, ગરણી વગેરે જે પણ એક્સ્ટ્રા વાસણો છે તેને ભરી અને રાખી શકાય છે। જેના કારણે તેમાં ધૂળ પણ નહીં ચડે અને સરસ રીતે તે સચવાઈ પણ જશે। તો આ રીતે બરણીનો પણ ઉપયોગ થઈ જાય અને એક્સ્ટ્રા વાસણ હોય તે પણ સચવાઈ જાય। તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે। હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા। તો અહીં મેં એક જૂનું ટી શર્ટ લીધેલું છે અને અહીંથી તે તૂટી ગયું છે। તો આવા જો વેસ્ટ ટી શર્ટ હોય તેનો પણ ખૂબ સરસ ઉપયોગ થઈ શકે છે। પહેલાં તો તેને સરસ રીતે આ રીતે પાથરી લેવાનું। ત્યાર પછી જો ઘરમાં આવા કુશન્સ હોય તે લઈ શકાય અથવા તમે તકિયું પણ લઈ શકો, ઓશીકું પણ લઈ શકો। તેને આ રીતે તેના પર રાખીએ। હવે જેટલા માપમાં તે કુશન છે તેનાથી 2 થી 3 ઇંચ જેટલી જગ્યા છોડી અને આપણે તેને કટ કરવાનું છે। અહીં આપણે સિલાઈ મશીનનો ઉપયોગ નથી કરવાનો કે સોય દોરાનો પણ ઉપયોગ નથી કરવાનો, છતાં પણ આ ટી શર્ટમાંથી સરસ એવું કુશન કવર બનાવીને રેડી કરીશું। તો આ રીતે તેને કટ કર્યા પછી ચારે ખૂણાને અહીંથી આપણે આટલા કટ કરી લેવાના છે। ઓશીકું હોય તો પણ ચાલે। ત્યાર પછી હવે આ તકિયું લઈ લઈએ અને જો તેને વ્યવસ્થિત પાથરી અને આ રીતે તેમાં કટ લગાવતા જઈએ। પાતળી પાતળી પટ્ટી જેટલું કટ કરીએ। કુશન રાખ્યા પછી જેટલો એક્સ્ટ્રા પાર્ટ હતો તેમાં આપણે આ રીતે પટ્ટીઓ લગાવવાની છે, કટ કરવાની છે। ચારે બાજુ કટ કર્યા પછી હવે આ ટી શર્ટનો એક પાર્ટ છે તેને સાઈડમાં લઈ લઈએ
અને આ એક પાર્ટ વ્યવસ્થિત રીતે પાથરી દઈએ. હવે જે કુશન છે તેને તેના પર રાખી દઈએ. ત્યાર પછી જે બીજો ભાગ છે તેને આ રીતે તેના પર રાખી દઈએ. જુઓ, હવે અહીં આપણે જે આ પટ્ટીઓ સામસામે કટ કરી હતી તેમાં આ રીતે સામસામે ગાંઠ લગાવી દેવાની છે. આ રીતે નોટ લગાવતું જવાનું છે. તો બધી જ પટ્ટીઓમાં આ રીતે સામસામે ગાંઠો લગાવી દઈએ. અહીં આપણે સિલાઈ મશીનનો ઉપયોગ નથી કર્યો કે સોય દોરાનો પણ ઉપયોગ નથી કર્યો, છતાં પણ ખૂબ જ સરસ એવું કુશન કવર બનાવીને રેડી કર્યું છે. કોઈ પણ એવા જૂના ટી શર્ટ હોય તો તેનો તમે આવો ઉપયોગ કરી શકો છો. કુશન કવર, તકિયા કવર કે ઓશિકાના કવર બનાવી શકો છો સિલાઈ મશીન કે સોય દોરાનો ઉપયોગ કર્યા વગર જ. જુઓ કેટલું સરસ અહીં કુશન કવર બનીને રેડી થઈ ગયું છે. જોતા લાગે જ નહીં કે જૂના ટી શર્ટમાંથી રેડી કર્યું હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં મેં એક જૂનું મોજું લીધેલું છે અને વેલણ લીધેલું છે. હવે આ મોજાને વેલણ પર પહેરાવી દઈએ. આનાથી શું થઈ શકે એ પણ જોઈ લઈએ. ખૂબ જ સરસ અને ઇફેક્ટિવ આઈડિયા છે, ખૂબ કામ આવી શકે એમ છે. ત્યાર પછી એક દોરીનો ટુકડો લઈ અથવા તો રબરથી તેને બાંધી દઈએ. અહીં મેં દોરીના ટુકડાથી તેને બાંધી દીધું છે. ચાલો હવે તેનો ઉપયોગ જોઈએ. તો ઘણી વખત ઘરમાં ઝારા વગેરે એ રીતે લાગી ગયું હોય કે જેને સાવરણીથી કાઢવું અશક્ય હોય, એવી જગ્યાએ તમે આ રીતે વેલણમાં મોજું લગાવી અને ઝારા વગેરે દૂર કરી શકો છો. જુઓ આ રીતે બારી વગેરે હોય જેમાં આ રીતે ક્રોસ હોય કે ખૂણા ખાંચકાવાળી જગ્યા હોય જ્યાં આપણે સાવરણીથી ઝારા વગેરે કાઢી ન શકીએ, સાવરણી હોય તૂટી જાય અથવા તો તેના જે પીછા હોય તે ખરવા લાગે, ત્યાં તમે આ રીતે વેલણમાં મોજું લગાવી અને તેને સાફ કરી શકો છો. રસોડાની બારી વગેરે હોય તેમાં આ રીતે ઝારા ખૂબ જામી જતા હોય છે, એના માટે આ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. જુઓ આ રીતે તમે વેલણમાં મોજું લગાવી આ સાફ કરી શકો છો. આ રીતે કોઈ પણ ખૂણા ખાંચકાવાળી જગ્યા હોય કે જ્યાં આપણે સાવરણીનો ઉપયોગ ન કરી શકતા હોય કે સાવરણી તૂટી જાય એમ હોય, ત્યાં તમે આ રીતે વેલણમાં મોજું લગાવી અને તેનો ઉપયોગ કરી શકો છો. આ રીતે સરસ સફાઈ થઈ જાય છે. એ ઉપરાંત અત્યારે ચોમાસામાં પણ એવું બનતું હોય, ઘણી વખત લાકડા વગેરેની જે ફર્નિચરની વસ્તુ હોય તેમાં ફૂગ લાગી જતી હોય અને ત્યાં પણ આ રીતે ઝારા વગેરે થઈ જતું હોય, તો ત્યાં પણ તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. જુઓ કેટલું બધું ડસ્ટ તેમાંથી નીકળી રહ્યું છે, ઝારા વગેરે સાફ થઈ જાય છે. તો આ રીતે સફાઈ માટેનો આ બેસ્ટ ઓપ્શન છે. આઈ હોપ કે આઈડિયા પણ જરૂરથી ગમશે. હવે વાત કરીએ નેક્સ્ટ આઈડિયાની. તો આ ચોમાસા માટેની તો બેસ્ટ રેસીપી છે. જો ચોમાસું આવી ગયું છે અને આ રેસીપી એક વખત બનાવશો તો ઘરના દરેક લોકોને ખૂબ જ ભાવશે. તેના માટે અહીં મેં નાની સાઇઝની ડુંગળી લીધી છે અને ત્યાર પછી તેની છાલ ઉતારી દઈએ. છાલ કાઢ્યા પછી હવે તેમાં આ રીતે આપણે 4 ચેકા લગાવી દેવાના છે. ડુંગળીના ફોતરા કાઢ્યા પછી આ રીતે તેમાં 4 કટ લગાવી દઈએ. ત્યાર પછી અહીં મેં 10થી 15 મરીના દાણા લીધેલા છે, તેને આ રીતે ખાંડી લઈએ અને વાટકીમાં કાઢી લઈએ. ત્યાર પછી અહીં મેં 1 ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે, તેને પણ ખાંડણીમાં એડ કરી અને ખાંડી લઈએ અને ત્યાર પછી તેને પણ સાઈડમાં રાખી દઈએ. ત્યાર પછી અહીં મેં 1 મુઠ્ઠી જેટલા ગાંઠિયા લીધેલા છે. હવે આ ગાંઠિયાને પણ ખાંડી લઈએ અને તેને પણ સાઈડમાં રાખી દઈએ. ત્યાર પછી અહીં મેં થોડું ચવાણું લીધેલું છે. હવે તે ચવાણું પણ થોડું અધકચરું ખાંડી લેવાનું છે. હવે તેને પણ સાઈડમાં રાખી દઈએ. તો આ રીતે થોડી વસ્તુઓને ક્રશ કર્યા પછી ટોટલ આપણે કેટલી વસ્તુઓ જોઈશે એ જોઈ લઈએ. તો અહીં મેં નાની સાઇઝની ડુંગળી લીધેલી છે, તલનો ભૂક્કો, ગાંઠિયાનો ભૂક્કો, મરીનો ભૂક્કો, સમારેલા ટમેટાં, સમારેલી ડુંગળી અને ચેવડાનો ભૂક્કો લીધેલો છે. ત્યાર પછી અહીં મેં આદુ, લસણ, મરચાંની પેસ્ટ રેડી કરી છે. ટોટલ અહીં આપણે આટલી વસ્તુનો ઉપયોગ કરવાનો છે. ચાલો હવે જોઈ લઈએ કે આની આગળ શું પ્રોસેસ છે. તો અહીં આપણે એક કડાઈમાં થોડું તેલ ગરમ કરીશું અને જે ડુંગળીઓ છે તેને આપણે તળી લેવાની છે. તો ડુંગળીને તળાતા થોડો સમય લાગશે, તેને બ્રાઉન કલરની કરવાની છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ અને ડુંગળી તળાય ત્યાં સુધીમાં આપણે એક મસાલો રેડી કરવાનો છે, જેથી કે સમયની પણ બચત થાય. ડુંગળી તળાય ત્યાં આપણે મસાલો રેડી કરી લઈએ. તો અહીં તેના માટે મેં 1 ચમચી જેટલું હળદર પાવડર, 1.5 ચમચી જેટલું મરચું પાવડર, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું લીધેલું છે.
ત્યાર પછી તેમાં 1 પૌરા જેટલું તેલ એડ કરીએ, 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ અને થોડું પાણી ઉમેરીએ અને આ રીતે ઘટ્ટ પેસ્ટ રેડી કરવાની છે. આ રીતે ઘટ્ટ મિશ્રણ રેડી કરવાનું. હવે તેને સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં તો ડુંગળી પણ સરસ રીતે તળાઈ ગઈ છે. આ રીતે લાઇટ બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી ડુંગળીને તળવાની છે. હવે તેને એક વાસણમાં અલગ કાઢી લઈએ. ત્યાર પછી આપણે તેનો વઘાર કરીશું. તો વઘાર માટે તમે આમાંથી થોડું તેલ અલગ કાઢી અને આમાં પણ વઘાર કરી શકો છો અથવા અલગ વાસણમાં પણ વઘાર કરી શકાય. મેં અહીં બીજું પેન લીધેલું છે પરંતુ તેલ એ જ લીધેલું છે. આ રીતે થોડું તેલ તેમાં લઈ અને તેનો વઘાર કરીએ. તેલ અહીં ગરમ જ છે તો તેમાં થોડું જીરું એડ કરીએ. જીરું તતડી જાય ત્યાર પછી આપણે જે લસણ, મરચાં અને આદુની પેસ્ટ બનાવેલી હતી તેને એડ કરી દઈએ. ત્યાર પછી અહીં મેં લાલ સૂકું મરચું, 2 તમાલપત્ર અને 3 લવિંગ લીધેલા છે. તેને પણ તેલમાં એડ કરી દઈએ. આનો વઘાર તમે પહેલાં પણ કરી શકો અથવા તો આ રીતે પણ તેમાં ઉમેરી શકો તો પણ સરસ રીતે તેનો વઘાર થઈ જશે. હવે બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી આપણે જે ક્રશ કરેલી ડુંગળી રાખી હતી તે ડુંગળીને પણ આમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે. અહીં આપણે ડુંગળીને જ્યાં સુધી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તેને પકવતું રહેવાનું છે. ડુંગળી આ રીતે પાકે ત્યારે આપણે તેમાં જે મસાલો રેડી કર્યો હતો તેને એડ કરી દઈએ. ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરી દઈએ. તો થોડી જ વારમાં અહીં તેલ પણ તેમાંથી અલગ થવા લાગશે. ત્યાર પછી આપણે જે ક્રશ કરેલા ટમેટાં હતા તે ટમેટાને એડ કરી દેવાના છે. ફરીથી તેને મિક્સ કરી લઈએ અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને ચલાવતું રહેવાનું છે. અહીં તેલ છૂટું પડી ગયું છે. ત્યાર પછી તેમાં આપણે જે તલનો ભૂકો કરી રાખ્યો હતો તે તલનો ભૂકો એડ કરી દઈએ અને ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી અહીં મારા પાસે શાહી પનીર મસાલો પડ્યો હતો તો તે મેં એડ કર્યો છે. તમે ફક્ત ગરમ મસાલો પણ એડ કરી શકો છો અથવા તો કોઈ પણ પંજાબી મસાલો પડ્યો હોય તો તે પણ એડ કરી શકાય. ફરી તેને સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી આપણે જે ખાંડેલા મરીના દાણા રાખ્યા હતા તે મરીનો ભૂકો એડ કરી દઈએ. ત્યાર પછી તેમાં ગાંઠિયાનો ભૂકો એડ કરી દઈએ અને ચવાણુંનો ભૂકો પણ એડ કરી દઈએ અને બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને મિક્સ કરતું રહેવાનું છે. અહીં આ ગ્રેવી ખૂબ જ થીક થઈ ગઈ છે તો તેમાં આપણે થોડું પાણી ઉમેરીશું. પાણી ઉમેર્યા પછી તેને ફરીથી 2 થી 3 મિનિટ સુધી પકાવીએ. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે. ત્યાર પછી આપણે જે તળેલી ડુંગળી રાખી હતી તેને તેમાં એડ કરી દેવાની છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. આ ગ્રેવીનો મસાલાનો બધો જ ટેસ્ટ ડુંગળીમાં સાથે ભળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે. તો અહીં 2 થી 3 મિનિટનો સમય લાગશે અને ગ્રેવી ખૂબ જ સરસ ડુંગળી સાથે મિક્સ થઈ જશે. જુઓ કેટલું સરસ ટેક્સચર લાગી રહ્યું છે. હવે આમાં તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહીએ. ખૂબ જ સરસ અને ટેસ્ટી એવું પંજાબી શાકને પણ ભૂલાવી દે એવું આખી ડુંગળીનું શાક બનીને રેડી થઈ ગયું છે. આ શાકને તમે રોટલી, પરોઠા, ભાખરી કે પછી બાજરાના રોટલા સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એમાં પણ જો વરસાદમાં આવું ટેસ્ટફુલ શાક ખાવા મળી જાય તો પછી કહેવું જ શું. મિત્રો આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે, સાથે ઉપયોગી પણ રહ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.